તો રાજર્ષિ મુનિ જેના વ્યક્તિત્વ વિશે બહુ ઓછા લોકોને માહિતી હોય છે. થોડી એમના વિશેની માહિતી. રાજર્ષિ મુનિનું મૂળ ગામ સાપર મોરબી ડિસ્ટ્રિક્ટ છે તારે, અને એ એમના પિતાજી પોરબંદર મહારાજાના એડીસી હતા. પોરબંદર મહારાજાના એડીસી હોવાથી બધું જ કુટુંબ ત્યાં રહેતું હતું. રાજર્ષિ મુનિનો જન્મ થયેલો પોરબંદરમાં. પોરબંદરમાં અભ્યાસ કર્યા પછી એમ તો બાકીનો અભ્યાસ 12મી સુધી એ વખતે 11 ધોરણ હતા, લીંબડી બોડીમાં થયેલો. લીંબડી બોડીમાં અભ્યાસ પૂરો કર્યા પછી કોલેજમાં સાવરદાસ કોલેજ ભાવનગરમાં એમને અભ્યાસ કરેલો. ત્યાં BA થયેલા. પછી MA એમને પૂનામાં કરેલું. MA કર્યા પછી એ DDO તરીકે જુનાગઢમાં નિમણૂક થયા પછી એ બધા ઓફિસરને તાલીમ આપતા હતા. દરેક તાલીમમાં યોગની વાત કરે. ત્યાંથી પછી એમને પ્રમોશન મળ્યું, સુરત ગયા, ડેપ્યુટી કલેક્ટર હતા. એ વખતે અમને ટ્રેનિંગ મને આપતા. ત્યારે સુરતના એક સાહેબ હતા, સુથાર સાહેબ, એ પણ એમની ટ્રેનિંગમાં ગયેલા. એ સુથાર સાહેબ કૃપાળુ સ્વામીના શિષ્ય. કૃપાળુ સ્વામીને પુસ્તક લખ્યું છે આશ્રયની મુદ્રા. ત્યારે ગુરુજી રાજર્ષિ મુનિજી વારે વારે યોગની વાત કરે. એમને થયું કે આમને યોગમાં રસ છે, આ પુસ્તક આપણે વાંચવા આપવું જોઈએ. એટલે એમને કીધું કે આ પુસ્તક આશ્રયની મુદ્રામાં નિયમ છે, આપણને રસ પડશે, આપણે વાંચજો. ત્યારે રાજર્ષિ મુનિજી એ જુનાગઢમાં નોકરી કરતા હતા, સુરત હતા, હું તો સાપરના જુનાગઢ રહેતા હતા. એટલે કહેલું જુનાગઢમાં જ્યારે હતા ત્યારે એમને વિજ્ઞાનમાં કેટલા સંતોનો સંપર્ક કરેલો, કોઈ સંતમાં એમને ગુરુ તરીકે ગુરુ દેખાય નહીં. એક પુસ્તકને લીધે એમને આ ગુરુ લાયક છે, એમને ગુરુ બનાવ્યા અને એમને આ વિદ્યાલયની સ્થાપના કરી.